શાંતિથી મન તો હા વળી શિયાળ ફોન આવ્યો અત્યારે. હેલો તો ટ્રેક્ટર આવી તો પલો મારવા એ તો મારી દેવડાવો હતો નહીં. અમે મોડા પછી અમે લોમલો આવા તમે જઈએ છીએ. હા તો જોઈ આવજો પા બે જણા. અરે નહીં ગયો તો હવારે તો શું હતો છે. ના તો ઓટો મારતા શું મારી તો પલો એ તો હીરો મારશે કે પલો હોય મારતો મારવા વાળો ત્યારે કમ્પ્લીટ જ મારતો હોય. ના ના તો જોઈ આવતો ખરા. હા હેડો રોમલો આવે તમને જઈએ છીએ ઓટો મારવા. હા હેડો. હા હેડો મૂકો તા. હા અહીંયા લાગુ રહ્યો હું ઘર જતો નહીં હપુસો. હું અહીંયા જમીન વાઈ છે ભાઈ પલો મારી છે ને કાલે ખાતર ફેદાવડાવી મારે એકલા હા ખાઈ જ નહીં હોવાની ના. અરે આ રોમલો દેખ આવતો લાગે છે. ઓ રોમા કાલનો જો છે આજ આવ્યો. કાલનો જો છે આજ આવ્યો. જવું જ કે મારે 12 ગામ જવાનું તો જવું જ કે ખરા ટાઈમ નાહી ગયા. પણ કીધું નતું તમને. મેં કીધું તું જ કર કે મારે 12 ગામ જવા તમે પૂંજા ફેંકી આવજો. પણ એટલા બધા પૂંજા મારે એકલાનો ફેદવા. કારવણ એકલાય કર્યું પછી હેક ને બે એકલું કર્યું એ ના ને કોણ એટલે હાટું વાળ્યું. આટલું નહીં મારે જવા નતું જ અમે. તમે હાલ ફોન આવ્યો તું પેણે આવતો નહીં નો ફોન આવ્યો. બોલો બોલો કેવું કહેતા હતા કે હે તમે ટ્રેક્ટર પલો મારવા આવ્યું છે તે જોઈ આવજો. તે પલો મારી દીધી પલો મારવા આવ્યું તો તે લગભગ મારી રહેવા થયો. પણ એ કે જોઈ આવજો તે હું જોવા જવું છે કે જવું પડશે. સિવાય કીધું છે પણ જજુ. હા ઓટો મારીએ. અરે હા તું જતા તો નહીં એકલો જવા તમે અંગાથી યારો તડકાનો મનીષ લઈ જાય છે. હા કાલ બાર જવું ના પાછો આ તો હમણાં આવા એવો છે તમારે અંગાથી લઈ લેવો છે. હા અંગાજ નહીં લઈ લેવો. એ વળી બખાડા કર્યા કોટા નહીં કાપ્યા પેલું નહીં કાપ્યું. ફોન કર્યો તો હા જ ફોન આવ્યો. હું ગવાન કરતો તો એનો ફોન આવ્યો. કોળીલો લાગુ રહેશે કે આપણે તો જમીન વાય ને તે તમે હું લે નંબર આલી દીધો. અરે કાલે શીખર જોવાથી નંબર લઈને મને ફોન કર્યો તો ઊંઘી રહ્યો તો ફોન આવ્યો મારા ઉપર કે ખાતર ફેર દીધો. એટલે મેં કીધું અમે તો કાલે આવશું એટલે કે ના નેટ કરતો કહેતો કે નંબર આવજો. આલે જ નહીં મીધો તું એ તાણ બોડાળ મારી દવા કરાવડાવ પહાણ રહીને લે હેઠ જવું જ જતા એ તાણ જવું છે જીએ બોલો તો મારે ટ્રેક્ટર વાળા મારી હશે કોઈ આડું આમ હંટો કર્યો હશે. મારે એ જ કેવું છે પણ આ કે જોઈ આવજો. આ કોઈ લો છે કે હું જોવા જવાનું હોય. હા તો આપણને રોંગ પણ તો ખોટ કરજો પાછા. એ પલો ના બેલો ના પૈસા એ આવે આપણે નહીં હાલવાના. પણ આપણે કાલશું તો બધા આપણા પાસે હું પછી લે પલોના પૈસા તો આપણે હાલવા પડે. હા તાણ પણ એ અડધા પૈસા માગશું. આમ તો અડધા ભાગી લે તો આપણા આપણે અડધા રહ્યા છે ને અડધાનું કહેવાનું કે અડધા હાલવા હોય ને તો તારે તારે વાપવું છે એનું ચોખ્ખું કહી દઈએ. આ ભેગો થાય આમ છેલ્લા થયું તે 900 1000 રૂપિયા થયું. 1000 રૂપિયા લેતો હોય તો 500 રૂપિયા તો લેવા જ પડે કે 500 તો હાલશે જ કશું. પલોના પૈસા ના પાડે જમીન બમીન ના પાડે ને ચોખ્ખું કહી દેવાનું નહીં બી. આના ખાતર માથા આપણે ફેદી એનું બધું કરશું. એ તો પછી મજૂર લઈ લેવું હાલશે. હવ કેમ નહીં હાલે. આ તો તમે ગાળવણ કરી આલ્યું ખાતર ફેદી બાપા પ્યાવા દેવો પણ બીજાને પ્યાવા દેવાનો જ નહીં બાપા. કેવો હાલ દેવા પછી એમ થાય એમ થાય એ પેલા પૈસા હાલ દે પછી તું તાર બીજાને બાલજે. હા એમ થાય એ વાત સાચી સારી. નકર આમ તો પલોમાં અડધો ભાગ એના પાછું લેવાનો જ આપણે. અને કે એવું કાલ કે પલોમાં પૈસા ને તો 500 અમે આ 500 હા ને ખાતર તો એને ભરાવી આપણે. ખાતર તો એને જ ભરાવું જ પડે. અમે ખાતરમાં જો ખાતર એનું હોય ને તો ફેરવાનો પૈસા આપણે હાલવા પડે. એવું ના હોય. તું એ છે વાયુ પોડાળ એડ એવું હોય. હું પહેલી વાર વાયુ છે એવું હોય કોકને પૂછજે. એવું ના હોય યાર લાલ. એ તો તોય કે આવું એ તો હાલી દે આપણે શું હાલવા જોઈએ. પણ આપણા પલોની વાત કરી દેવાની. આ ચોખ્ખું તને કહું. હા તે પલો મારી દીધું હોય તો બરાબર છે. પૈસા કહી દેવાનું. પૈસા તો ચોખ્ખું કહી જ દેવાનું. પાછળથી છે એટલે કોઈ રૂપિયા નહીં પાડો આપણે પાછા. કાલ હું પેલા પૂંજા ફેંકતો હતો ને પેલો નાસ્તો આવ્યો હતો. એને મને વાત કરી ત્યાં તો આવો સજ કે એટલે હું બંધ કરીને વાબાને છોડી દીધું. એને નાસ્તા તો નહીં હાલે હવે. હું આપણે કોઈ કહેવું પડે ને કાલ તો અડધા ભાગ વાઈએ છીએ. નાથે એ વાત નહીં. નાથે કહેવાના ત્રાસથી છોડી દીધું. એટલે મૂકી એમ કે હાર્યો છે ને અધૂરીઓ છે ને ખોઈલો છે તમને હેરાન કરશે ત્યાં શુક્લ એવું કરે છે. આ તો આ પેલા દાડા પોણી ગારવાન કરતો તે દાડે નતું બોલતો. પણ તમે જતા રહ્યા ને એના પછી તો મારો મોત થઈ ગયું છે.
પણ કાલ મારું ના થઈ ગયું. આટલું કોરું રહી જત તો કે આ પેલું કાજે કોમ કરજે અલે પણ મેલવાનું પાવડું બાવડું નાહીને હેડવાનું લે પડ્યું તારું એ તો લેજે જઈએ હેળો લેર જતા પણ મારે ઘેર કોમ છે અને હું કહેતો હતો હેડું એ હોસ્ટેલ દેવાનું છે અત્યારે ઓફિસ પર જ નહીં આવતા જતા મારે તો બોચું ભરાઈ જશે. આ મારે નીકળી જાય છે આ બધું આયા આ બધું ઊંચી નાખવાનું ત્યાંથી હું અકો પછી શું કરી વળી તું યાર નીકળી જાય છે તો શું પૈસા જવા જા આ હોસ્ટેલ દેવાનું ગોટા ગોટા કોઈ નાખ્યા નહીં એ જો ગાય કઈ જાય સમજો કોટા કાપો ના કાપો ને એનો કઈ નાખે છે આ તો આખી ફલ્લી નાખી હતી આ તો ભૂમા પાર પાર કરે છે લે હા એ તો આઈ ગયું કલ્યા હા હારું પલવ તો સારું માર્યું છે મારી લાલભાઈ હા બોલો તો મારી છે કમ્પ્લીટ હો પલવ તો અસલ માર્યું છે લે હોવા હારી ખોટી કરી છે ભાઈ તો કાહાડી બરોબર છે હા? બરોબર છે આ પેલ કોટ કરી છે એ બરોબર છે હા? આ શું છે ખબર છે કલ્ટી મારશે ને હા કમ્પ્લીટ થઈ જશે કલસી મારે કમ્પ્લીટ થઈ જાય ખાતર તો દેખાતું જ નહીં આ તો ના દેખાય બહુ ડટાઈ ગયું પેલો પલવ મારી પલવ મારી ડટાઈ ગયું વાયુ છે કે નહીં છે વાઈ સિવાય નહીં જોયું છે મી તો હા વાઈ નહીં જોયું છે શંભુલાન પછી તો શંભુલાન કાલ તો આવવાનું મૂક્યા કે ઓર ખેંચા તો ખેંચાઈ દે કીએ અમે ના પણ ચોખવટ કરવી પડશે એ તો કરીએ છીએ પછી પછી આ તો ના ચાલે તો કાલ જવું કે કહી દેવાનું કાલ ભેગા થવું કે આપણે એટલે કેવું આલજો પાછા પલોના મારી વાત સાંભળ હા. કાલ જવું કે આપણે હા એટલે ભેગા થવું ને હા. એની વાત કરી દે હું આ કાલે ભેગા થઈ જવું આ કેમ નહીં થઈએ કાલ ના આવી કાલ જઈએ ઘેર જ જવાનું ને બોર જ ઘેર નહીં બોર જ વાત ઓ કરી બોરું આવશે બોરું આવશે ઘેર મજા ના આવે ઘેર બધું આજુબાજુ હોપડ્યું એના ઘેર આપણે કા જવું પડે અરે નહીં જવું આપણે શું જવું છે કારણ હા એને તો ખાતર લઈને આવવાનું હોય તો એને ડાયરેક્ટ કહી દેવાનું કંકોળા હુસ પડતી નહીં હારે હા હારે હેડ તાણ ખાવાની હુસ પડે છે હારે હેડ કાલની વાત કાલ હવ હું યાર